નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ છે 6/3/2026। તો આ સાંજના પેન્શન સમાચારમાં વાત કરીશું ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો માટે પેન્શન વધારા અને અન્ય માંગણીઓને લઈને આજ સાંજે આવ્યા છે એક મહત્વના સમાચાર। તો મિત્રો, શું છે આ મોટા સમાચાર મહત્વના, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ આ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો કર્મચારીઓ માટે નવું પગાર પંચ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો નવું પગાર પંચ કર્મચારીઓ માટે અનેક પગાર સુધારા લાગુ કરશે। તો પગાર વધારાની ચોક્કસ રકમ હજુ પણ ચર્ચાનો વિષય છે। તો આ બાબતમાં કર્મચારીઓ માટે બીજો અંદાજ બહાર આવ્યો છે। તો ખાસ કરીને નવા પગાર પંચમાં દરેક કર્મચારીઓને પેન્શનરોના પગાર પંચ કેટલો વધારો થશે તે હજુ એક ચોક્કસ ધારણા છે નહીં, પરંતુ આ બાબતે એક બીજો પણ અંદાજ બહાર આવ્યો છે, જેની વાત કરીએ તો નવા પગાર પંચ અંગે કર્મચારીઓ માટે નવી ગણતરીઓ જાહેર કરવામાં આવી છે। તો કર્મચારીઓનો પગાર 90,000 રૂપિયાની નજીક પહોંચવાનો અંદાજ છે। તો આ ડેટાથી કર્મચારીઓને આશા જાગી છે કે જ્યારે આની પુષ્ટિ થઈ ગઈ છે તો કર્મચારીઓને કેટલો લાભ મળશે તે હવે જોવાનું બાકી છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓને પણ ભથ્થાનો લાભ મળશે। તો 8મા પગાર પંચ હેઠળ ડીએ શૂન્ય થઈ જશે, તો તે નવેસરથી શરૂ થશે। તો એવી અપેક્ષા છે કે 8મા પગાર પંચની ભલામણો લાગુ થતાની સાથે જ હાલના ડીએને મૂળ પગારમાં સમાવવામાં આવશે। આ પછી ડીએની ગણતરી શૂન્યથી શરૂ થશે। જોકે જેમ સરકાર હજુ પણ વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે, તેમ આ વલણ ચાલુ રહેવાની શક્યતા છે। તો હાલમાં સરકાર વાર્ષિક સરેરાશ ડીએમાં 7થી 8% વધારો છે તે કરતું હોય છે। તો ખાસ કરીને વાત કરી તેમ 8મા પગાર પંચ હેઠળ છે તે ડીએ શૂન્ય કરી દેશે અને તે નવેસરથી શરૂ કરવામાં આવશે। તો એવી ઘણી અપેક્ષાઓ છે કે 8મા પગાર પંચની ભલામણો લાગુ થતાં જ હાલના ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે, તો આ પછી ડીએની ગણતરી શૂન્યથી શરૂ કરવામાં આવે। તો જેમ જેમ સરકાર હજુ પણ વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે, તેમ આ જે રીત છે તે ચાલુ રહેવાની શક્યતા છે। તો હાલમાં સરકાર વાર્ષિક સરેરાશ 7થી 8%નો ડીએ છે તે વધારો કરતી હોય છે। ત્યારબાદ વાત કરીએ તો કમિશનનો રિપોર્ટ 18 મહિનામાં આવશે। તો સરકારે 8મા પગાર પંચને 18 મહિનાની અંદર તેમનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે। તો આનો અર્થ એ થયો કે 8મા પગાર પંચનો અમલ 2027ની શરૂઆતમાં થવાની ધારણા છે। તો નિષ્ણાંતો કહે છે કે 8મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગારના 58% ડીએ મળે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો તે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે। તો જાણો ફિટમેન્ટ ફેક્ટર શું છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેનો ઉપયોગ પાછલા પગાર પંચના મૂળ પગારની ગણતરી કરવા અને નવો પગાર નક્કી કરવા માટે થાય છે। ઉદાહરણ તરીકે વર્તમાન 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો। તો જેનો અર્થ એ થાય છે કે જો કર્મચારીનો મૂળ પગાર 35,000 રૂપિયા હોય તો કર્મચારીઓનો નવો મૂળભૂત પગાર 35,000 ગુણ્યા 2.57 બરાબર 89,950 રૂપિયા થશે। તો એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2 થી 2.5ની વચ્ચે હોઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ આધારી પગાર વધશે। કર્મચારીઓ માટે નવું પગાર માળખું અગાઉના મૂળભૂત પગારમાંથી ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરીને નક્કી કરવામાં આવે છે। તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ। ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા 35,000 છે
અને આઠમો પગાર પંચ 2.11નો નવો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે, તો કર્મચારીનો નવો મૂળભૂત પગાર આશરે 35,000 ગુણ્યા 2.11 બરાબર 73,850 રૂપિયા હશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો બે ફિટમેન્ટ ફેક્ટર પગારમાં આટલો વધારો કરશે. તો જો આઠમો પગાર પંચ 2નો નવો ફિટમેન્ટ ફેક્ટર વધારો નક્કી કરે છે, તો 50,000 ગુણ્યા 2 બરાબર 1,00,000 રૂપિયાનો નવો મૂળભૂત પગાર વધારો મળશે. તો આમાં ઘરભાડું ભથ્થું અને મોંઘવારી ભથ્થા જેવા ભથ્થા પણ ઉમેરવામાં આવશે. તો વધુમાં એચઆરએ અને ડીએ જેવા ભથ્થાઓમાં પણ મૂળભૂત ભથ્થાઓના પ્રમાણમાં વધારો કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.